સુરેન્દ્રનગર કલેક્ટર સામે ઈડીની તપાસ મુદ્દે સૌથી મોટો ખુલાસો થયો છે। કલેક્ટર ડોક્ટર રાજેન્દ્ર પટેલ સામે જમીનમાં ભ્રષ્ટાચારને લઈને તપાસ હાથ ધરાઈ છે। લખતરના બલભદ્રસિંહ ઠાકોરની જમીન મુદ્દે ભ્રષ્ટાચારની આશંકા સેવાઈ રહી છે। બલભદ્રસિંહની કૌટુંબિક જમીનના વિવાદમાં કૌભાંડની આશંકા સેવાઈ રહી છે। કૌટુંબિક જમીનના વિવાદ મુદ્દે 3 વર્ષથી કોર્ટમાં ચાલી રહ્યો છે કેસ। કલેક્ટરના પીએ જયરાજસિંહ ઝાલાની પણ કૌભાંડમાં આશંકા છે। જયરાજસિંહ ઝાલા પણ લખતર ગામમાંથી જ આવી રહ્યા છે। બલભદ્રસિંહની જમીન મુદ્દે પીએ જયરાજસિંહની સાંઠગાંઠ સાથે કૌભાંડની આશંકા સેવાઈ રહી છે। ખોટા નામ ઉમેરવામાં આવ્યા હોવાની શંકાએ ચાલી રહી છે તપાસ। જમીનના વિવાદ મુદ્દે બોલ્યા રાજવી પરિવારના સભ્ય પૃથ્વીરાજસિંહ। કૌટુંબિક જમીનનો વિવાદ ચાલી રહ્યો છે। આ સાથે જ બલભદ્રસિંહની જમીન છે એ મામલે અમારી કોર્ટમાં લડત ચાલુ છે। ઈડીના દરોડા વિશે મને કોઈ જાણકારી નથી। આ સાથે જ સ્મશાનની જમીનનું પણ વહીવટી કરી નાખ્યો હોવાનો પૃથ્વીરાજસિંહનો આક્ષેપ। બલભદ્રસિંહની કૌટુંબિક જમીનના વિવાદમાં કૌભાંડની આશંકા। કલેક્ટરના પીએ પણ કૌભાંડમાં સામેલ હોય તેવી આશંકા છે। કૌટુંબિક જમીનના વિવાદ મુદ્દે 3 વર્ષથી કોર્ટમાં લડત ચાલુ છે। કલેક્ટરના પીએ જયરાજસિંહ પણ કૌભાંડમાં છે તેવી આશંકા છે। જયરાજસિંહ ઝાલા પણ લખતર ગામમાં આવી રહ્યા છે। આ સાથે જ બલભદ્રસિંહની જમીન મુદ્દે પીએ જયરાજસિંહની સાંઠગાંઠ સાથે કૌભાંડની આશંકા સેવાઈ રહી છે। આખું પ્રકરણ તો એમને શું ગોટાળા કર્યા એ તો મને કઈ ખબર નથી। હું કોર્ટમાં છું। વડીલ ઉપાર્જિત મિલકત છે, બલવીરસિંહની મિલકત છે। અમે વારસદારો છીએ સીધી લીટીના। બલવીરસિંહ નિર્વંશ છે, અરે બલભદ્રસિંહ નિર્વંશ ગયા પછી કુટુંબની માલિકીની મિલકત છે અને એની સામે અમે કોર્ટમાં છીએ। કોર્ટમાં લગભગ 23 અમે દાખલ કરી 2023। અત્યારે શું પોઝિશન છે? અત્યારે વહીવટદાર નિમવા માટેની અરજી સાંભળવા ઉપર છે કોર્ટમાં। સ્ટે માટે 5 માટે સાંભળવા ઉપર છે અને એક મેટર ચાલી ગઈ સોના ચાંદીના પંચનામાની, એ અમને પંચનામું કોર્ટે આપી દીધું છે। એની સામે બલભદ્રસિંહ જીવતા હતા ત્યારે અપીલમાં ગયા હાઈકોર્ટમાં। એ અપીલમાં પેન્ડિંગ છે અત્યારે હાઈકોર્ટમાં। હા, અમારું સ્મશાન પણ વેચી દીધું આવા ગોટાળા કરીને, એને માટે હું SSRDમાં છું જ। તો કલેક્ટર ડોક્ટર રાજેન્દ્ર પટેલ સામે જમીનમાં ભ્રષ્ટાચાર લઈને તપાસ તેજ કરવામાં આવી છે। લખતરના બલભદ્રસિંહ ઝાલાની જમીન મુદ્દે ભ્રષ્ટાચારની આશંકા સેવાઈ રહી છે। કોણ કોણ આવ્યું ઈડીની રડારમાં એના ઉપર નજર કરીએ તો સુરેન્દ્રનગરના વકીલ ચેતન કણઝારિયા સાથે જ ઈડીની કઈ ટીમે દરોડા પાડ્યા છે તો સુરેન્દ્રનગરના કલેક્ટર સહિતના ત્યાં ઈડીની ટીમે દરોડા પાડ્યા છે। HIU એટલે હેડક્વાર્ટર ઇન્વેસ્ટિગેશન યુનિટે ત્યાં દરોડા પાડ્યા છે। HIU તપાસ એજન્સી ઈડીની મુખ્ય શાખા છે અને આ યુનિટ મની લોન્ડરિંગ અને વિદેશી મુદ્રાના કેસની તપાસ પણ કરે છે। કાયદાનું ઉલ્લંઘન સંબંધિત અત્યંત સંવેદનશીલ કેસની તપાસ કરે છે। આ સાથે જ આંતરરાજ્ય કે આંતરરાષ્ટ્રીય સ્તરના હાઈ પ્રોફાઇલ કેસની પણ આ ટીમ તપાસ કરે છે। કલેક્ટર ડોક્ટર રાજેન્દ્ર પટેલ સામે જમીનમાં ભ્રષ્ટાચારને લઈને તપાસ તેજ કરવામાં આવી છે। લખતરના બલભદ્રસિંહ ઝાલાની જમીન મુદ્દે ભ્રષ્ટાચારની આશંકા સેવાઈ રહી છે। અનેક ખુલાસા થાય આ તપાસ દરમિયાન તેવી આશંકા છે। બલભદ્રસિંહની કૌટુંબિક જમીનના વિવાદમાં કૌભાંડની આશંકા સેવાઈ રહી છે તો કૌટુંબિક જમીનના વિવાદ મુદ્દે 3 વર્ષથી કોર્ટમાં આ કેસ ચાલુ છે। 3 વર્ષથી લડત ચાલુ છે। કલેક્ટરના પીએ જયરાજસિંહ ઝાલાની પણ કૌભાંડમાં આશંકા સેવાઈ રહી છે। જયરાજસિંહ ઝાલા પણ લખતર ગામમાંથી જ આવે છે। રાજવી પરિવારના સભ્યોનો આ મોટો દાવો છે। બલભદ્રસિંહની જમીન મુદ્દે પીએ જયરાજસિંહની સાંઠગાંઠ સાથે કૌભાંડની આશંકા છે। ખોટા નામ ઉમેરવામાં આવ્યા હોવાની આશંકા સાથે તપાસ ચાલુ છે। સુરેન્દ્રનગર કલેક્ટર સામે ઈડીની તપાસ મુદ્દે આ સૌથી મોટો ખુલાસો થયો છે। ખોટા નામ ઉમેરવામાં આવ્યા હોવાની શંકાએ તપાસ વધુ તેજ કરવામાં આવી છે। અલગ અલગ ટીમ સાથે આ તપાસ ચાલુ છે। જમીન સંપાદન અને ગેરરીતિની ફરિયાદ દિલ્હીની ઈડી ઓફિસમાં કરવામાં આવી હતી। ઈડીએ દસ્તાવેજોની ઝીણવટભરી તપાસ કરીને કાર્યવાહી તેજ કરી છે। ઈડીની ટીમે તપાસ દરમિયાન એસીબીના અધિકારીઓને પણ સાથે રાખ્યા હતા અને દરોડા દરમિયાન
સોનીને પણ બોલાવવામાં આવ્યા હતા. ઈડીને સંપત્તિ અથવા રોકડના મોટા વ્યવહારો થયાની આશંકા હતી. ઈડીને સૌથી વધુ શંકા કલેક્ટરે કરેલી બદલી પર છે અને કલેક્ટર રાજેન્દ્ર પટેલે 3 દિવસ અગાઉ એને એટલે કે બિનખેતી શાખાને વિખેરી નાખી. નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી અને ક્લાર્ક મેયર ગોહિલની પણ સંડોવણી હોવાનો ખુલાસો થઈ રહ્યો છે. સુરેન્દ્રનગરના કલેક્ટર રાજેન્દ્ર પટેલ આ ઈડીની રડારમાં છે. સુરેન્દ્રનગરના નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી પણ ઈડીની રડારમાં છે અને સાથે જ કલેક્ટરના પીએ જયરાજસિંહ ઝાલા પણ આ રડાર પર છે. સુરેન્દ્રનગરના ક્લાર્ક મયુર ગોહિલ પણ ઈડીની રડાર પર છે. સુરેન્દ્રનગરના વકીલ ચેતન કણઝારિયા પણ ઈડીની રડાર પર છે. તો સુરેન્દ્રનગરના કલેક્ટર સામે ઈડીની તપાસ મુદ્દે આ સૌથી મોટો ખુલાસો થયો છે. ઈડીની કઈ ટીમે દરોડા પાડ્યા? તો એચઆઈયુની ટીમે દરોડા પાડ્યા છે. એચઆઈયુ તપાસ એજન્સી ઈડીની મુખ્ય શાખા છે. આ યુનિટ મની લોન્ડરિંગ અને વિદેશી મુદ્રાના કેસની તપાસ કરે છે. કૌટુંબિક જમીનના વિવાદ મુદ્દે 3 વર્ષથી કોર્ટમાં લડત ચાલુ છે. આંતરરાજ્ય કે આંતરરાષ્ટ્રીય સ્તરના હાઈ પ્રોફાઇલ કેસની તપાસ કરે છે એચઆઈયુની ટીમ. કૌભાંડની આશંકા કેમ છે? જો એના પર ફરી એકવાર નજર કરીએ તો જમીન સંપાદનને લઈને ગેરરીતિની ફરિયાદ દિલ્હીની ઈડી ઓફિસમાં કરવામાં આવી હતી. આ સાથે જ ઈડીએ દસ્તાવેજોની ઝીણવટભરી તપાસ કરીને કાર્યવાહી કરી છે. ખોટા નામ ઉમેરવામાં આવ્યા હોવાની શંકાએ તપાસ તેજ કરવામાં આવી છે. સુરેન્દ્રનગરમાં અધિકારીઓ પર ઈડીના દરોડામાં મોટા સમાચાર સામે આવ્યા છે. ઈડીની ફરિયાદના આધારે એસીબી બેનામી સંપત્તિની તપાસ કરશે. કલેક્ટર ડોક્ટર રાજેન્દ્ર પટેલ સહિત 4 આરોપીઓ સામે એસીબી તપાસ કરશે. એફઆઈઆરમાં આરોપી તરીકે કલેક્ટર રાજેન્દ્ર પટેલનું નામ જોડાયું છે. તો એફઆઈઆરમાં આરોપી તરીકે કલેક્ટર રાજેન્દ્ર પટેલનું નામ પણ જોડાયું છે. સુરેન્દ્રનગરમાં અધિકારીઓ પર ઈડીના દરોડામાં આ સૌથી મોટા સમાચાર. કલેક્ટર ડોક્ટર રાજેન્દ્ર પટેલ સહિત 4 આરોપીઓ સામે એસીબી તપાસ તેજ કરશે. વધુ તપાસ કરવામાં આવશે. એફઆઈઆરમાં આરોપી તરીકે કલેક્ટર રાજેન્દ્ર પટેલનું નામ પણ જોડાયું છે. તો વધુ વિગતો સાથે સંવાદદાતા ભૌમિક વ્યાસ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. ભૌમિક, આટલો મોટો કૌભાંડ સામે આવ્યો છે, દર્શકોને જણાવો વિસ્તારથી કે આ મામલો શું છે? જી બિલકુલ, આપને હું જણાવી દઉં કે સુરેન્દ્રનગર વહીવટીતંત્ર અનેક વર્ષોથી વિવાદમાં છે, પણ આ જે આખો મામલો છે તેમાં એક અરજી ઈડીનું જે મુખ્યાલય છે દિલ્હી ત્યાં થઈ હતી અને આ અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે સુરેન્દ્રનગરમાં એટલે કે સુરેન્દ્રનગર જિલ્લામાં અનેક ખેતીની જમીનો છે, એવી જમીનો છે કે જેનું એને અને કાનૂની પરમિશન આપી અને તાત્કાલિક અસરથી એને મંજૂરી કરવામાં આવે છે. એમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. આ અરજીના આધારે ઈડીએ પોતાની રીતના તપાસ કરી અને તપાસ બાદ જ્યારે ઈડીના હાથમાં સબૂત આવ્યા, જ્યારે પુરાવા આવ્યા તો ઈડીએ સર્ચ ઓપરેશન કર્યું. કલેક્ટર ડોક્ટર રાજેન્દ્ર પટેલ, તેના પીએ જયરાજસિંહ ઝાલા છે, નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી અને બીજા એક એડવોકેટ છે. આ તપાસ દરમિયાન નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી, જે મેજિસ્ટ્રેટ પણ કહેવાય છે, તેમના બેડરૂમમાંથી 67 લાખ રૂપિયાથી વધારે રકમ મળી આવી. ઈડીએ આજે એમને કોર્ટમાં રજૂ કર્યા છે. કોર્ટમાં જે રિમાન્ડના મુદ્દા આપ્યા છે તેમાં ઈડીએ સાફ લખ્યું છે કે ચંદ્રસિંહ મોરીએ તેમની સત્તાનો દુરુપયોગ કરી મધ્યસ્થી લોકો પાસેથી, કમિશન એજન્ટો પાસેથી અને કેટલાક દલાલોને વચ્ચે રાખી અને કેટલીક અરજીઓનો નિકાલ તેમણે પોતાની સત્તાની રૂએ કર્યો, પણ તેમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કર્યો છે. ઈડીએ તે પણ કહ્યું છે કે કલેક્ટર ઓફિસનો સ્ટાફ એટલે કે ડોક્ટર રાજેન્દ્ર પટેલ હોય, ચંદ્રસિંહ મોરી હોય, જયરાજસિંહ ઝાલા હોય અને હાઈકોર્ટના એડવોકેટ, આ તમામ લોકોએ વ્યવસ્થિત આખી એક ટોળકી બનાવી અને મોટા પાયે ભ્રષ્ટાચાર કર્યો છે. તેની તપાસ કરવી જરૂરી છે. ઈડીએ તે પણ કહ્યું છે
કે સુરેન્દ્રનગર શહેર નહીં, આસપાસના જિલ્લાઓમાં જ એટલી બધી જગ્યાઓ છે કે જેમાં મોટા પ્રમાણમાં લાંચ લેવામાં આવી છે, એટલે કે ભ્રષ્ટાચારનો પૈસો લેવામાં આવ્યો છે. અને આ ભ્રષ્ટાચારની રકમ કોઈ ઉચ્ચક રકમ નહોતી. સ્ક્વેર મીટરના આધારે તે ભ્રષ્ટાચારની રકમ નક્કી થતી હતી. તે ભ્રષ્ટાચારની રકમ પેલા અધિકારીઓ પાસે પહોંચે ત્યારબાદ તેને CLU સર્ટિફિકેટ આપવામાં આવતું હતું અને ત્યારબાદ તેને મંજૂરી આપી દેવામાં આવતી હતી. આના આધારે 14 દિવસના રિમાન્ડની માંગણી કરી છે. આપને જણાવી દો કે સુરેન્દ્રનગરમાં લખતર અને તેની આસપાસ મોટા પ્રમાણમાં સોલારના પ્લાન્ટ છે. આમાં લખતરના સ્ટેટના રાજવી પરિવારની કેટલીક જગ્યાઓ છે જે કૌટુંબિક વિવાદમાં તે ગુજરાત હાઈકોર્ટમાં કેસ ચાલે છે. ઈડીને ક્યાંક ને ક્યાંક આશંકા છે કે આ જગ્યાઓમાં પણ મોટા પ્રમાણે આ જે આખા જે કર્મચારીઓ છે તેમણે એક વ્યવસ્થિત કૌભાંડ કર્યું છે. કારણ કે જયરાજસિંહ ઝાલા જે કહેવાય છે કે કલેક્ટરના PA છે તે રાજવી પરિવારના પુત્ર છે, એટલે કે બલભદ્રસિંહના ભાઈના દીકરા છે અને તે કલેક્ટર ઓફિસમાં કલેક્ટરની સાથેના PA હતા. તેથી ઈડીના આશંકા છે કે એક વ્યવસ્થિત કૌભાંડ કરવામાં આવ્યું છે. આ કૌભાંડ લગભગ 1200 કરોડની ઉપરનું છે. ઈડી તપાસ કરી રહી છે. ઈડીએ અમદાવાદની સ્પેશિયલ જે PML ગ્રામ્ય કોર્ટ હોય તેમાં એક ઉલ્લેખ કર્યો છે કે કલેક્ટર સહિતના તમામ લોકો સામે તપાસ કરવી જરૂરી છે. તેથી ચંદ્રસિંહ મોરીના રિમાન્ડ આપવા આપને જરૂરી લાગે તો અમને રિમાન્ડ આપજો, જેથી તે કોઈ પણ પુરાવા કે સબૂતને નષ્ટ ન કરી શકે. જી ભૌમિક, તો અત્યાર સુધી જો આટલી મોટી કાર્યવાહી જે કરવામાં આવી રહી છે તો અગાઉ પણ આ કેસમાં કોઈક સામેલ થયું હશે? અગાઉ પણ આમની સામે કોઈ ફરિયાદો આવી હશે કે કેમ? જી બિલકુલ, હું આપને જણાવી દઉં કે આ જે અરજી મળી ત્યારબાદ ઈડી પોતાની રીતના તપાસ કરતી હતી. આ મામલે જે રીતના હવે તપાસ આગળ વધશે માનવામાં આવે છે કે સુરેન્દ્રનગર અને તેની આસપાસના અનેક મોટા માથાઓના નામ ખુલી શકે છે. કારણ કે જે જમીનો ઉપર ભ્રષ્ટાચારનો પૈસો લેવામાં આવ્યો, જે જમીનોની ગેરકાયદેસર રીતના મંજૂરી આપવામાં આવી, તે બહુ મોટી જમીનો છે. તે કોઈ 1, 2 કે 3, 4 વ્યક્તિઓથી શક્ય ન બને. પણ કલેક્ટર ઓફિસમાં ડોક્ટર રાજેન્દ્ર પટેલ, તેમના PA અને ખાસ કરીને ચંદ્રસિંહ મોરી જે નાયબ મામલતદાર છે, જેની પાસે આ સત્તા હોય છે, તેમણે સત્તાની રૂએ આવી જમીનો ઓળખી વચ્ચે મધ્યસ્થ કમિશન એજન્ટો અને દલાલોને રાખી તેની તાત્કાલિક અસરથી પ્રક્રિયાઓ એટલે કે મંજૂરી આપી. ત્યારે જ ઈડીને શંકા ગઈ હતી કે આટલી ઝડપથી મંજૂરી કેમ મળી રહી છે. કારણ કે જે જગ્યાઓમાં ભ્રષ્ટાચાર આવતો હતો, જે પૈસા આવતા હતા, તેને તાત્કાલિક મંજૂરી આપી દેવામાં આવતી હતી. એટલે કે આ અરજીના આધારે ઈડી તપાસ કરી રહી હતી. પણ ઈડી પોતાની પાસે જયારે પુરાવા અને સબૂત આવ્યા ત્યારે ઈડી ચોક્કસ થઈ અને ઈડીએ સર્ચ ઓપરેશન કર્યું. આપને હું જણાવવા માંગુ કે 14 કલાકનું સર્ચ ઓપરેશન હતું. કહેવાય છે કે ડોક્ટર રાજેન્દ્ર પટેલના ઘરેથી લગભગ 80 થી વધુ ફાઇલો કબજે કરવામાં આવી છે. ચંદ્રસિંહ મોરીને અહીંયાથી 2 ડ્રાઈવ કબજે કરવામાં આવી છે. તેના બેડરૂમમાંથી 67 લાખ રૂપિયાની રકમ મળી છે. હવે જ્યારે ઈડી આખી તપાસ કરશે, જે રીતના પ્રોસેસ થશે તે પ્રમાણે સામે આવશે કે આ કૌભાંડ કેટલું મોટું છે. પણ આપને જણાવી દો કે સુરેન્દ્રનગરનું આ કૌભાંડ ગુજરાતને ક્યાંક હચમચાવે, કારણ કે 1200 કરોડથી પણ વધારે આંકડો નીકળે તો તે નવાઈ નહીં કહેવાય. જી ભૌમિક, છેલ્લો સવાલ એ કે આનાથી આ કૌભાંડ જે સામે આવ્યો છે આનાથી વહીવટ પર હવે શું અસર પડશે? બિલકુલ, આપને જણાવી દો કે જે રીતના આખું કૌભાંડ આવ્યું છે અને તેને કારણે વહીવટી તંત્ર ઉપર અસર થાય. કારણ કે જે લોકોની જગ્યા છે તે તમામ લોકોને હવે સ્વાભાવિક છે કે ઈડી બોલાવશે, તેની પૂછપરછ કરશે. આપને તે પણ કહી દો કે 3 દિવસ પહેલા જે એને શાખા હતી તે ડોક્ટર રાજેન્દ્ર પટેલે વિખેરી નાખી હતી. એટલે કે તેમાં જે સ્ટાફ હતો તેને વિખેરી નાખવામાં આવ્યો હતો. ક્યાંક ને ક્યાંક તેને તે આશંકા કે ભનક લગી હોય કે અહીંયા ઈડી કે કોઈ પણ તપાસની એજન્સી તપાસ કરી શકે છે. રાજ્ય સરકાર પણ એક્શનમાં આવી છે. ACB અપ્રમાણસર મિલકત અને તેના સંબંધિત સંપત્તિનું પણ હવે તપાસ કરશે. એન્ટી કરપ્શન બ્યુરો, કારણ કે જે વ્યક્તિ સરકારી કર્મચારી છે તેની આવક કરતા જ્યારે તેની સંપત્તિ વધે છે, તેની પાસે પૈસો વધે છે, તો ACB ગુનો દાખલ કરે છે. જી ભૌમિક, આભાર સમગ્ર માહિતી બદલ.